રાજુલામાં પોલીસ અને વકીલો સામસામે આવી ગયા છે। મહિલા પીએસઆઈ એસબી જાની પર સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો સાથે આખું વકીલ મંડળ મેદાનમાં ઉતર્યું છે। વકીલ મંડળનો સીધો આક્ષેપ છે કે ટ્રાફિક ચેકિંગના બહાને પીએસઆઈએ એડવોકેટ અરવિંદભાઈ ખુમાણના પત્ની અને પુત્રી સાથે માત્ર ગેરવર્તન જ નથી કર્યું, પણ તેમને નિર્દયતાથી માર પણ માર્યો છે। રાજુલા પોલીસે એક અમાનવીય કૃત્ય કરેલ છે અને જે બીમાર છે એમની સામે પણ એમની સંવેદના એને રાખેલ નથી અને એમને પણ ત્રાસ આપેલ છે, સમાધાન કરવા પણ ત્રાસ આપેલ છે। આજ દિવસ સુધી અરવિંદભાઈ કુમારની કે એમના મિસિસની ફરિયાદ પણ નોંધેલ નથી। આ રાજુલા પોલીસ એ આવા આમ જનતા અને શાંતિપ્રિય લોકો ઉપર અત્યાચાર ગુજારે છે। રાજુલામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ ઓવરલોડિંગ, અને એમાં પણ રોયલ્ટી ચોરીવાળા ટ્રક, ટ્રેક્ટર, વાહનો, તમામ બદીઓ અમરેલી જિલ્લામાં વધુમાં વધુ રાજુલામાં હોય તેઓ સામે પોલીસ કોઈ કડક કાર્યવાહી કરતી નથી। આરોપ એવો પણ લાગ્યો છે કે પીએસઆઈએ પહેલા સમાધાન માટે દબાણ કર્યું અને જ્યારે પરિવાર ન ઝૂક્યો ત્યારે મોડી રાત્રે તેમના પર ખોટી ફરિયાદ ઠોકી દીધી। આજે મોટી સંખ્યામાં વકીલોએ પ્રાંત કચેરીએ ઉમટી પડીને હુમલાખોર પીએસઆઈ સામે ફોજદારી તપાસની માંગ કરી છે। શું ખાખી વર્દીમાં છુપાયેલા આ અત્યાચાર સામે સરકાર એક્શન લેશે? સમાધાનનું દબાણ અને પછી ખોટી ફરિયાદ, વકીલ મંડળના આ આક્ષેપ જો સાચા ઠરશે તો પીએસઆઈની ખુરશી જોખમમાં છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।